પોરબંદરમાં મહિલાએ વધુ વરસાદના કારણે એક ઘર પાસે ઊભી મોટેથી બોલતા ત્યાં રહેતી બે મહિલાઓએ ગાળો કાઢી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં રહેતા જાનુબેન ચનાભાઈ સાદિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ તથા તેમના પુત્રો રાહુલ અને હસમુખ તથા પતિ ચનાભાઈ સોમાભાઈ સાદિયા વગેરે તેમના જ ઘરમાં કબીરપાન નામની દુકાન ચલાવે છે અને દૂધ છાશનો વેપાર કરે છે. તારીખ 19ના બપોરે જાનુબેન દુકાને બેઠા હતા અને પુત્ર રાહુલ અને હસમુખ તેમજ પતિ અને રાહુલના મિત્ર ભાવેશ, મનોજ, ચંદ્રપાલ અને બિપિન બાબુભાઈ ધવલ એમ બધા વરસાદ આવતો હોવાથી દુકાન આગળના છપરા નીચે ઊભા હતા. એ દરમિયાન દુકાનની સામેના ભાગે રહેતા સબાનાબેન સુલેમાનભાઈ તથા ભાવનગર ખાતે સાસરે રહેતી તેની બહેન રેહાના બંને ઘરની બહાર નીકળી અમારી બાને મજા નથી, તમે બધા અહીં ભેગા થઈને અવાજ કરો છો તેમ કહેતા જાનુબેને અમારી દુકાને કોઈ અવાજ કરતું નથી એમ કહેતા બંને બહેનો ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળો બોલવા લાગી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા લાગી હતી. આજુબાજુમાં માણસો એકત્ર થઈ જતા બંને બહેનો તેના ઘરમાં જતી રહી હતી. જે તે વખતે પોલીસને ફરિયાદ અરજી આપ્યા બાદ કાર્યવાહી ન થતા આત્મવિલોપનની ચીમકી બાદ અંતે હવે એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.